ક્યારેય વિચાર્યું છે કે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ એ કેટલું વિશાળ અને અદ્ભુત છે? ચાલો આજે આપણે સાથે મળીને એની એક સફર પર નીકળીએ અને આ સફરની શરૂઆત કરીશું એક ખૂબ જ સરળ પણ એટલા જ ઊંડા સવાલથી. આપણા માથા ઉપર દેખાતા વિશાળ આકાશની પેલી બાજુ શું હશે, ખબર છે? આ એ સવાલ છે જે સદીઓથી આપણને બધાને વિચારતા કરી દે છે. તો બસ આજની આપણી આ શોધખોળની શરૂઆત આ જ સવાલથી કરીએ. તો આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું? આપણા પોતાના ઘરથી જ, એટલે કે આપણા સૌરમંડળથી. આ આપણું કોસ્મિક એડ્રેસ છે અને એના કેન્દ્રમાં બેઠો છે એક જબરદસ્ત શક્તિનો સ્ત્રોત. અને એ શક્તિનો સ્ત્રોત છે આપણો સૂર્ય. જુઓ, આ ખાલી કોઈ આગનો ગોળો નથી, આ તો આપણા સૌરમંડળનું ધબકતું હૃદય છે. પૃથ્વી પર જીવન શક્ય છે ને, એની પાછળની બધી જ ઊર્જા અને પ્રકાશ એ બધું અહીંથી જ આવે છે. એની અંદર સતત પરમાણુ પ્રતિક્રિયાઓ ચાલતી રહે છે જે તેને આટલો બધો શક્તિશાળી બનાવે છે. સારું, તો આટલા મોટા શક્તિશાળી સૂર્યની આસપાસ કોણ હશે? એની પરિક્રમા કરે છે કુલ 8 ગ્રહો. હા, 8, અને દરેક ગ્રહ પોતે જ એક અલગ, અનોખી દુનિયા છે. તો ચાલો આખા પરિવારને મળીએ. નામ છે બુધ, શુક્ર, આપણી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. હવે આમાંથી કેટલાક જે ખાસ ફેમસ મેમ્બર્સ છે ને, ચાલો એમના પર એક નજર નાખીએ. સૌથી પહેલાં વાત કરીએ મંગળની. આને આપણે બધા લાલ ગ્રહ તરીકે ઓળખીએ છીએ, ખરું ને? એનો આ લાલ રંગ બીજું કંઈ નહીં પણ એની સપાટી પર રહેલા કાટ એટલે કે આયર્ન ઓક્સાઇડને કારણે છે. અને એક મજેદાર વાત કહું, આપણા આખા સૌરમંડળનો સૌથી ઊંચો જ્વાળામુખી ઓલિમ્પસ મોન્સ એ પણ અહીં જ છે. અને હવે જો આ સૌરમંડળનો શાનદાર ગ્રહ શનિ, એના સુંદર વલયોને કારણે એને ઓળખવામાં કોઈ ભૂલ જ ન થાય. આ વલયો, ખબર છે, બરફ અને પથ્થરોના અબજો ટુકડાઓથી બનેલા છે. કેટલાક ટુકડા તો ઘર જેટલા મોટા છે અને જેટલા વિશાળ દેખાય છે ને એટલા જ પાતળા પણ છે. કમાલ છે. અને હવે આવે છે આપણા સૌરમંડળનો રાજા, ગુરુ. એ એટલો મોટો છે કે બીજા બધા જ ગ્રહો એની અંદર આરામથી ફિટ થઈ જાય. કલ્પના કરી શકો છો? અને એની ઉપર પેલો જે મોટો લાલ ડાઘ દેખાય છે ને, ગ્રેટ રેડ સ્પોટ, એ ખરેખર તો એક ભયંકર તોફાન છે. એક એવું તોફાન જે સદીઓથી ચાલી રહ્યું છે અને આપણી પૃથ્વી કરતાં પણ મોટું છે. હવે આ ગ્રહો કંઈ એકલા નથી ફરતા. એમની સાથે એમના સાથીદારો પણ હોય છે, જેને આપણે ચંદ્ર કે ઉપગ્રહ કહીએ છીએ. જેમ કે આપણી પૃથ્વી પાસે એક ચંદ્ર છે, પણ ગુરુ અને શનિ જેવા મોટા ગ્રહો પાસે તો ડઝન એક છે. તો ગ્રહો અને ચંદ્ર તો ઠીક, પણ આપણા સૌરમંડળમાં બીજા પણ ઘણા મુસાફરો છે. ચાલો ને હવે એવા કેટલાક આકાશી પદાર્થોને મળીએ જે સતત આમ તેમ ફરતા રહે છે. ક્યારે વિચાર્યું છે કે ધૂમકેતુ અને ઉલ્કામાં શું ફરક હોય? જુઓ, ધૂમકેતુ એટલે એમ સમજો કે બરફ અને ધૂળના બનેલા ગંદા બરફના ગોળા. જ્યારે સૂર્યની નજીક આવે ને ત્યારે એની એક લાંબી ચમકતી પૂંછડી બની જાય છે. બીજી બાજુ ઉલ્કા એટલે અવકાશમાં ભટકતા પથ્થરના નાના મોટા ટુકડા. અને આ જ વાત સૌથી મજેદાર છે. જ્યારે આ ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં આવે છે ત્યારે ઘર્ષણને કારણે એ સળગી ઉઠે છે અને એ જ આપણને તૂટતા તારા કે શૂટિંગ સ્ટાર તરીકે દેખાય છે. હા, એ જ જેને જોઈને આપણે વિશ માંગીએ છીએ. ઓકે, તો અત્યાર સુધી આપણે આપણા સૌરમંડળમાં જ ફરી રહ્યા હતા. હવે થોડું ઝૂમ આઉટ કરીએ. ચાલો હજી દૂર જઈએ અને જોઈએ કે આપણું આ સૌરમંડળ આટલા મોટા બ્રહ્માંડમાં ખરેખર છે ક્યાં? આપણે રાત્રે આકાશમાં જે અસંખ્ય તારા જોઈએ છે એ શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો તારા એટલે ગેસના બનેલા વિશાળ, સળગતા ગોળા જે જાતે જ પ્રકાશ પેદા કરે છે. મતલબ કે આકાશમાં ટમટમતો દરેક તારો એ દૂર ક્યાંક રહેલો એક સૂર્ય છે. અને આ વાત ખરેખર અદ્ભુત છે કે આપણો પોતાનો સૂર્ય પણ આવા અબજો તારાઓમાંથી ફક્ત એક જ છે. એ કોઈ ખાસ મોટો કે નાનો તારો નથી, પણ હા, આપણા માટે તો એ જ બધું છે. કેમ? કારણ કે એ આપણો સૌથી નજીકનો તારો છે. હવે આવા અબજો ખરબો તારાઓ, ધૂળ અને ગેસ ભેગા મળીને એક વિશાળ સમૂહ બનાવે છે. આ તારાઓના શહેરને આપણે કહીએ છીએ આકાશગંગા, એટલે કે ગેલેક્સી. અને આપણે જે ગેલેક્સીમાં રહીએ છીએ એનું નામ છે મિલ્કી વે. અને આપણું સૌરમંડળ એ તો આ વિશાળ આકાશગંગાના એક ખૂણામાં આવેલો નાનકડો મોહલ્લો માત્ર છે. બ્રહ્માંડ જેટલું સુંદર છે એટલું જ રહસ્યમય પણ છે. તો ચાલો હવે કેટલાક એવા મોટા રહસ્યો અને આપણી શોધખોળ પર એક નજર નાખીએ
જે આપણને વિચારવા પર મજબૂર કરી દે. એક સવાલ છે, આખા અવકાશમાં સૌથી શક્તિશાળી વસ્તુ કઈ હોઈ શકે? એવી કઈ તાકાત છે જેની સામે બીજું બધું જ ફિક્કું લાગે, જેની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ? જવાબ છે બ્લેક હોલ. આ એક એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું બધું શક્તિશાળી હોય છે કે પ્રકાશ સુદ્ધા તેમાંથી બહાર નથી આવી શકતો. બ્રહ્માંડના સૌથી મોટા અને રહસ્યમય પદાર્થોમાંથી એક. હવે આ બધી વાતો સાંભળીને એમ લાગતું હશે કે આ બધું તો ક્યાંય દૂરની વાત છે, પણ ના. અવકાશ આપણા રોજિંદા જીવન સાથે સીધું જોડાયેલું છે. આપણે ફોનમાં જે જીપીએસ વાપરીએ છીએ, હવામાનની જે આગાહીઓ જોઈએ છીએ, ટીવી પર જે પ્રોગ્રામ જોઈએ છીએ, આ બધું જ અવકાશમાં તરતા આપણા સેટેલાઇટ એટલે કે ઉપગ્રહોને કારણે જ શક્ય બને છે. તો આપણી આજની આ નાનકડી સફર અહીં પૂરી થાય છે. પણ બ્રહ્માંડની શોધ તો અનંત છે, એ ક્યારે પૂરી નથી થતી. અને એટલે જ અંતમાં એક સવાલ મનમાં રહી જાય છે કે આ વિશાળ અનંત બ્રહ્માંડમાં હજી એવું તો કેટલું છુપાયેલું હશે જેની શોધ થવાની હજુ